જવલ્લે જોવા મળતું કચ્છી ચિત્તોડા તરીકે ઓળખાતા પક્ષીનું વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકર્તાઓએ રેસ્ક્યુ કરી વન વિભાગને સુપરત કર્યું હતું. વડોદરા શહેરના ગોરવા એલેમ્બિક સિટીમાં ખૂબ ઓછી પ્રજાતિવાળું અને જવલ્લે જોવા મળતું કચ્છી ચિત્તોડા બગલાની પ્રજાતિ ગણાતું પક્ષી છેલ્લા 3 દિવસથી ક્યાંકથી આવી ગયું હતું અને તેનાથી ઉડી શકાતું ન હતું. ચિત્તોડા પક્ષીની જાણ સ્થાનિક રહીશોને થતાં અહીં રહેતા એક વ્યક્તિએ આ અંગે વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરી હતી. સંસ્થાના વોલેન્ટિયર તાત્કાલિક એલેમ્બિક સિટી પહોંચ્યા હતા અને સલામત રીતે યલો ડોટ સ્ટોર્કને રેસ્ક્યુ કરી વન વિભાગની સુપરત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. અડધા કલાક પહેલા જયમીનભાઈ જે એકચ્યુઅલી એલેમ્બિક સિટી બાયલાડ અમીનની બાજુમાં આવેલી છે ત્યાં યલો ડોટેડ સ્ટોર્ક એક બર્ડ આવે છે. તો એ બહુ રેર સ્પીસીસ છે, એ બહુ ખૂબ ઓછી જોવા મળે છે. તો એ લગભગ છેલ્લા 3 દિવસથી નથી ઉડી શકતી. તો જયમીનભાઈએ આપણા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર કોલ કરીને સંપર્ક કર્યો. તો તત્કાલ હું અને મારા જે મિત્ર છે આશીષભાઈ પટેલ ત્યાં તત્કાલે જઈને એને સેફલી રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જાણ કરીને નીતિનભાઈને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સોંપી દેવામાં.